તો ભાઈ સમય થયો છે સવારના 5 અને આપણે લોકો ઓલમોસ્ટ રેડી છે. આપણે લોકો રામેશ્વરમથી નીકળી રહ્યા છે અને આપણે લોકો જઈ રહ્યા છે કન્યાકુમારી, જે અહીંયાથી 391 કિલોમીટર દૂર છે, ઓલમોસ્ટ 400 કિલોમીટર. અને 5 વાગ્યા છે, નીકળીએ છીએ અને જોઈએ કેટલા વાગે પહોંચીએ. બટ રામેશ્વરમથી નીકળી રહ્યા છે કન્યાકુમારી તરફ. તો બન્યા રહો, મળીએ હવે સીધા હાઈવે પર. તો એકવાર તમે જો રામ સેતુ અને રામેશ્વરમ જ્યોતિર્લિંગ આવો છો તો અવશ્ય આ બધા બીચીસ છે એને વિઝિટ કરો, કેમ કે બહુ સરસ બીચીસ છે. અને આ છે રામબાણ અને બસ નીકળી રહ્યા છે અને સિટીથી બહાર એક્ઝિટ થઈ ગયા છે. તો બસ જો રસ્તા સારા મળે તો પહોંચી જશું 12 વાગ્યા સુધીમાં. અને બધા માણસો મજા કરી રહ્યા છે, કેમ કે વાઇબ કંઈક અલગ હોય છે. સવારે તમને આવા નજારા જોવા મળે તો તમારું સવારમાં માઇન્ડ ફૂલ્લી ફ્રેશ થઈ જાય. તો બસ આપણે બી નીકળી ગયા છે, તો બન્યા રહો, મળીએ હવે આગળ. તો ભાઈ અમે રસ્તા પર ઊભા રહ્યા છીએ અને અહીંયા હું આંબલી વાળી ગયો છું ભાઈ. બહુ બધી આંબલીઓ છે અને રસ્તા પર ઝાડવું છે, તો કોઈને પૂછ્યા વગર છે ને ફટાફટ આંબલી તોડી લેવાય અને ટ્રાય કરાય. તો ભાઈ ફાઇનલી હવે આપણને હાઈવે મળી ગયો છે અને અહીંયાથી કન્યાકુમારી દૂર છે 86 કિલોમીટર. અને નીકળ્યા હતા ત્યારથી આપણે ગામડાઓ વચ્ચે ડ્રાઈવ કરતા હતા અને હવે આપણને હાઈવે મળ્યો છે અને સમય થયો છે 9:50, એટલે ઓલમોસ્ટ 10 વાગી ગયા છે. અને આ હાઈવે છે ચેન્નાઈ વિલુપુરમ હાઈવે. અને ભાઈ આ સાઈડના ગામોના નામ છે ને થોડાક અલગ હોય, એટલે તમને વાંચવામાં થોડીક તકલીફ થાય. તો બસ જઈ રહ્યા છે, હાઈવે મળી ગયો છે અને 85 કિલોમીટર છે. વધીને 1 કલાકમાં પહોંચી જશું જો આને આ હાઈવે ઉપર આપણને ડ્રાઈવ કરવા મળે. તો બસ મોજ આપ્યા ખલાસીને. તો ભાઈ સમય થયો છે 10:30 અને આમ તમે જુઓ એવું લાગે છે કે બપોરના 2 વાગી ગયા છે, એવો તડકો છે. અને આપણે પેટ્રોલ પુરાવ્યું હતું, અત્યારે રિઝર્વમાં આવ્યું એટલે ફરી પાછું પેટ્રોલ ફિલઅપ કરાવી લીધું છે. થોડી વાર બેઠા હતા, હવે નીકળશું. અને આંબો છે અને મારી નજર કેરીઓમાં છે, તો હમણાં જોઈએ કેરી તોડી લઈ અને નીકળી આવે. તો ભાઈ ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે કન્યાકુમારી. લખ્યું છે વેલકમ ટુ કન્યાકુમારી. અને આપણે જવાના છીએ ગુજરાતી ધર્મશાળા છે, જે અહીંયાથી 2.4 કિલોમીટર છે. કાલે નરોત્તમે ફોન કર્યો હતો કે કીધું કે ભાઈ ગુજરાતી ધર્મશાળા છે કન્યાકુમારીમાં અને પાર્કિંગ ને બધું અવેલેબલ છે અને રૂમ બી બજેટ ફ્રેન્ડલી છે. તો જઈએ છે, જોઈએ રૂમ મળે છે કે કંઈક. તો પહોંચીએ અને મળીએ હવે સીધા ગુજરાતી ધર્મશાળા. તો ભાઈ આવી ગયા છે આપણે ગુજરાતી ભવન અને નરોત્તમ ગયો છે અંદર, કેમ કે કાલે ફોનમાં વાત તો થઈ હતી, બટ કન્ફર્મ કરી લે પછી જાય અંદર. અને ત્યાં સુધી મેં પેટ્રોલ પંપેલી જે કેરી તોડીને કેરીનો આનંદ ઉઠાવીશું જ્યાં સુધી નરોત્તમ આવે. તો બન્યા રહો, મળીએ હવે રૂમમાં. તો ભાઈ આવી ગયા છે, આ રૂમ છે જે આપણને 400 રૂપિયામાં મળ્યો છે. અને બસ ચેકિંગ કરી લીધું છે અને અહીંયા જ જમવાનું છે. અને ઘણા સમય પછી ગુજરાતી જમવાનું મળશે, આમ દિલને સુકૂન મળી રહ્યો છે સાંભળીને. પહેલાં ભાઈએ કીધું કે ભાઈ જમવા બહાર ન જતા, ગુજરાતી જમવાનું અહીંયા છે. આમ એટલું આમ સાંભળીને મને શાંતિ મળી ને. બટ આવી ગયા છે, આવો છે રૂમ, 400 રૂપિયામાં મળ્યો છે. ચેકિંગ કર્યું, ફ્રેશ થાય અને મળીએ. ભાઈ ગુજરાતી ભોજનાલય પહોંચી ગયા છે અને જલ્દી જમી લઈએ કેમ કે બહુ ભૂખ લાગી છે.
તો ભાઈ ગુજરાતી જમવાનું આવી ગયું છે. રોટલી છે, દાળ છે અને કેપ્સિકમની સબ્જી છે. તો જલ્દી શરૂ કરી દઈએ, કેમ કે દ્વારકા પછી એટલા દિવસો પછી આપણને ગુજરાતી ડિશ જોવા મળી છે. તો જલ્દીથી ચાલુ કરીએ અને પેટનો ખાડો પૂરીએ. તો આ છે એન્ટ્રન્સ અને આ છે ગુજરાતી ભવન. અને જો તમે ગુજરાતથી કન્યાકુમારી સાઈડ ફરવા આવો છો તો ગુજરાતી માટે વન ઓફ ધી બેસ્ટ પ્લેસ છે. જમવાનું બી સારું છે અને 400 ને 500 રૂપિયાથી રૂમ સ્ટાર્ટ થાય છે અને 1200 સુધી તમને રૂમ મળી જશે. અને જો તમારે સ્પેશિયલ કંઈક બનાવવું હોય તો બી તમને જમવાનું બનાવી દેશે. જો ગુજરાતથી કોઈક આવે છે તો રહેવા માટે બેસ્ટ પ્લેસ છે. અને બસ સાંજ પડી છે, હવે નીકળ્યા છે ફરીશું કન્યાકુમારની ગલી. તો ભાઈ મસ્ત સમુદ્ર અને બેઠા છીએ ભાઈ. હવે ફિશિંગ કરે છે, ત્યારના બેઠા બેઠા જોઈએ છે, તો હજી કંઈ પકડાણું નથી. આ છે સનસેટ પોઈન્ટ. અને ભાઈ સમુદ્ર અહીંના કંઈક અલગ છે, બહુ તોફાની છે, બટ તમને મજા આવે બેસવાની. તો થોડી વાર જોઈએ કે ભાઈ કંઈ પકડે છે કે નહીં. બાકી નીકળીએ, જમીશું અને જાશું ધર્મશાળા અને મળીશું કાલે સવારે પાછા. તો ભાઈ માછલી તો ન પકડાણી, બટ અંધારું થઈ ગયું એટલે હવે નીકળ્યા છે. હવે કંઈક જમીએ અને જમીને આવીએ ધર્મશાળા અને કરી જાય આરામ અને મળીએ કાલે. ગુડ મોર્નિંગ ગાઈઝ. સમય થયો છે સવારના 11:30 અને આપણે લોકો થઈ ગયા છે રેડી. નરોત્તમ થઈ ગયો છે રેડી અને આપણે જવાના છે વિવેકાનંદન રોક મ્યુઝિયમ, જે દરિયા વચ્ચે છે. બોટથી જવાનું છે, નીકળવા માટે થઈ ગયા છે રેડી. બટ એક ભાઈ છે જે નેપાળથી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરે છે, પબ્લિક અને ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટથી. તો બસ એમને બી આવવું છે, તો એનો વેઇટ કરી રહ્યા છે. જેવા આવે નીકળીએ અને મળીએ વિવેકાનંદ રોક મ્યુઝિયમ. આવ્યા હતા, હવે તમે લાઈન જુઓ. આ માંડવા તમને દેખાય છે ને, ટિકિટની લાઈન છે, બોટની ટિકિટ લેવા માટે. હવે જુઓ કેટલી લાંબી લાઈન છે. તો હવે લાઈનમાં ઊભા રહેશું, પછી બોટની ટિકિટ લેશું અને પછી પહોંચશું વિવેકાનંદન રોક મ્યુઝિયમ. જોઈએ ક્યારે પહોંચે, પણ લાઈન જોઈને તો એમ થઈ ગયું કે આવા તડકે આમ લાઈનમાં ઊભા રહીશું, શું હાલ થશે આપણો. આના નરો અને આ છે પેલો નેપાલિયન ટાઈમ. તો બસ લાઈનમાં લાગીએ અને જોઈએ કેટલો વેઇટ કરવો પડે છે. તો ભાઈ અહીંયાથી લાઈન છે, હવે જુઓ કેટલી લાઈન છે. બહાર આવ્યો તો પાણી લેવા, લાઈન જુઓ. આ લાઈન છે બોટની ટિકિટ માટે. પછી નીચે છે ને, નીચેથી અંદર જવાનું, ત્યાં બી લાઈન છે. ખબર નહીં ક્યારે આ બધું પૂરું થશે ને ક્યારે પહોંચશે. લાઈન જવા કેવું લાગે? પાછો વારો આવે છે લાઈનમાં ઉભો રહેવાનો. તો ભાઈ બપોરના 3 વાગી ગયા છે અને આપણે સ્ટીલ લાઈનમાં છીએ. કંટાળી ગયા છે, એવું લાગે છે અહીંયા આવ્યા નહોતા સારું. અને નરોત્તમને એક નવો ભાઈબંધ મળી ગયો છે, કમલેશ, જે તમિલમાં વાત કરે છે. નરોત્તમ એને ગૂગલ ટ્રાન્સલેટ કરીને સમજાવે છે, કેમ કે એની ભાષા આને નથી આવતી ને આની ભાષા એને નથી આવતી. બસ લાઈનમાં જઈએ અને કંઈક એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે અને બસ. તો ભાઈ 3:30 થઈ ગયા છે અને હવે ટિકિટ મળી છે આપણને. 11 વાગ્યાને આપણે લાઈનમાં ઊભા હતા અને 3:30 વાગે ટિકિટ મળી છે. હવે જાશું, તમે સામને ફેરી કદાચ દેખાય તો આ ફેરી છે, ત્યાંથી આપણે જવાનું છે દરિયા વચ્ચે સ્વામી વિવેકાનંદ રોક મ્યુઝિયમ. તો પહોંચશે અને હજી બોટ સુધી તો નથી જ પહોંચ્યા. તો ભાઈ ફાઇનલી બહાર આવી ગયા છે લાઈનમાં ઊભા. આ છે ફેરી. હવે આમાં કેટલા જણા બેસાડે, કેટલા બેસી શકે તો ખ્યાલ નથી. હજુ માણસો અને આપણે જવાનું છે અહીંયા સુધી. જવા માટે 1 કિલોમીટર પણ નથી, બટ આપણે સવારે 11 વાગ્યાથી લઈને અત્યારે 4:30 થયા છે અને વેઇટ કરતા હતા. હવે બહાર આવ્યા છીએ, જોઈએ ત્યાં પહોંચીને કે શું જોવા મળે છે. તો ભાઈ સેફ્ટી જેકેટ પહેરીને થઈ ગયા છે રેડી. બોટ નીકળી ગઈ છે, હવે જઈ રહ્યા છે અને જોઈએ શું જોવા મળે છે. અને નરો નેપાળી ફ્રેન્ડ
અને એક તામિલ ફેમિલી છે જે સવારથી આપણી સાથે છે અને મજા આવી રહી છે એની સાથે. તો બસ નીકળી ગયા છે અને પહોંચશે અને જોઈએ શું જોવા મળે છે. તો આવી ગયા છે અને અહીંયા અલગ ટિકિટ લેવી પડે છે. બોટની ટિકિટ અલગ છે અહીંયા અને વિઝિટ કરવાની ટિકિટ અલગ છે જે 30 રૂપિયા છે. બોટની ટિકિટ છે 75 રૂપિયા પર પર્સન. આવી ગયા છે વિવેકાનંદ રોક મેમોરિયલ. હવે જોઈએ અંદર શું જોવા મળે છે સ્વામી વિવેકાનંદના રિલેટેડ. તો બસ પહોંચી ગયા છે અને આજે તામિલ ફેમિલી છે એ લાઈનથી જ આપણી સાથે છે. એ લોકો કહેશે કે આપણે જમશું બી સાથે. બસ ચાય જોઈએ શું જોવા મળે છે. કંઈ આ સાઈડ જાય છે. આ છે તિરુવલ્લવર સ્ટેચ્યુ અને નીચે જુઓ તમે આ પ્રકારે ગ્લાસ બ્રિજ છે. નીચે તમને બધું દેખાશે ને અહીંયાથી આપણે ચાલીને જવાનું. મસ્ત છે. એક સાઈડ આમ ડર બી લાગે કેમ કે પહેલી વાર આવી રીતના ગ્લાસ બ્રિજ ઉપર ચાલીએ છીએ. નીચે બતાવી છે મસ્ત. તો ભાઈ 3 માળ ચડીને આવી ગયા છે ઉપર તિરુવલ્લવર સ્ટેચ્યુ પર અને પવન છે બહુ મસ્ત સ્ટેચ્યુ. આ સાઈડ છે સમુદ્ર. મજા માણીએ કે આવ્યા છીએ તો મજા માણીએ છીએ. પછી મળીએ પાછા. આપણે તિરુવલ્લવર સ્ટેચ્યુ ફરી અને આવી ગયા છે અને આ છે વિવેકાનંદ મંડપમ. બટ અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉ નથી. તમે વાંચી શકો છો ફોટોગ્રાફી ઇઝ રેસ્ટ્રિક્ટેડ. સો જઈએ અંદર અને બહાર આવીને તમને કહું કે અંદર શું શું જોવા મળ્યું. ઓકે, તો આપણે મંદિરની પાછળ આવ્યા ને તો આપણને એક સનરાઈઝ કેલેન્ડર અહીંયા જોવા મળ્યું છે જેમાં છે દક્ષિણ દિશા, આ છે ઉત્તર દિશા અને અહીંયા ડેટ મેન્શન કરેલી છે કે કઈ તારીખ અને કઈ ડેટ સનરાઈઝ કયા એંગલથી થશે. અને 1 જાન્યુઆરી સનરાઈઝ સેન્ટરથી થશે કેમ કે કન્યાકુમારી એ ઇન્ડિયાનું સેન્ટર પોઈન્ટ છે. તમે એક સીધી લીટી ગાળો તો લાસ્ટમાં કન્યાકુમારી આવે. તો જ્યારે 1 જાન્યુઆરી હોય છે કે સેન્ટર પોઈન્ટથી સનરાઈઝ થાય છે. તો બસ આવી ગયા છે. તો ભાઈ રિવ્યૂની વાત કરીએ તો અત્યારે આપણે સ્વામી વિવેકાનંદ મંડપમની એક્ઝેક્ટ પાછળ છીએ. અહીંયા આપણને જોવા મળે છે એક સન કેલેન્ડર. અને બાકી અહીંયાની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ છે. તિરુવલ્લમવરનું એક સ્ટેચ્યુ છે. એ સિવાય બીજું કંઈ નથી. થોડા વ્યૂ પોઈન્ટ છે જ્યાં તમે ફોટો ક્લિક કરી શકો છો. અને સવારે 11 વાગ્યાથી આપણે લાઇનમાં હતા અને 3:30 વાગે આપણો વારો આવ્યો છે અને પછી આપણે અહીંયા આવ્યા છીએ. બટ ફોટો ક્લિક કરવા માટે સારી જગ્યા છે. બાકી સ્ટેચ્યુ સિવાય બીજું કંઈ નથી. અમને એમ હતું કે સ્વામી વિવેકાનંદ રિલેટેડ કંઈક અહીંયા જોવા મળશે બટ એવું કંઈ નથી. એક સ્ટેચ્યુ છે અંદર જે કોપરનું છે અને બસ એ ફોટો ક્લિક કરી અને પાછળની સાઈડ આવ્યા છે ત્યાં સન કેલેન્ડર છે. ત્યાં બતાવેલું છે કે ડેટ વાઇઝ ક્યાંથી સનરાઈઝ થાય છે. અને આ છે ઇન્ડિયાનો સેન્ટર પોઈન્ટ. એન્ડ પર આવેલું છે કન્યાકુમારી. તો બસ લાસ્ટ પોઈન્ટ છે. તો વિઝિટ કરી લીધું છે અને થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીશું અને પછી નીકળીશું આગળ. તો ભાઈ જે આપણી સાથે તામિલ ફેમિલી છે ને એ સવારથી આપણી સાથે છે. જોકે એને હિન્દી નથી આવડતું, અમને તામિલ નથી આવડતું, તો પણ સવારથી અમે કન્વે કરીએ છીએ. નરોત્તમ ગૂગલ ટ્રાન્સલેટમાં આ બોલે અને ગૂગલ ટ્રાન્સલેટમાં નરોત્તમ હિન્દી કરીને જોવે કે શું કહે છે. પછી એને કહે છે કે હું બોલું, પછી એને સમજાવે. અને આવી રીતના સવારથી કન્વે કરીએ છીએ. અને ધીસ મેન અને મજા આવે છે સવારથી સાથે થઈ અમે બધા. હાય ફેમિલી, વડક્કમ. અને આ છે ને એ બધી વસ્તુની પાછળ મ લગાવે. તમે કહો વેલકમ હોય ને તો કે કિલોમીટર સુપરલામ ઓકે લેટ્સ ગો.
તો ભાઈ અહીંયા મેડિટેશન હોલ છે ધ્યાન ધરવા માટે. જો અમે ગયા હતા 5 મિનિટ અમે ઓમ ધ્યાન ધરી અને આવ્યા છે બહાર. મજા આવી રહી છે. અને આ છે તામિલ ફેમિલી અને એઝ અ તમિલ ટાઈગર. સે હાય. તો બસ થોડી વાર બેસીએ ને નીકળીએ. થઈ ગયું છે ક્લોઝ અને આપણા ફ્રેન્ડ છે એના નેપાળના ફ્લેગ સાથે ફોટો ક્લિક કરે છે. છેલ્લો ફોટો પાડી અને નીકળશું. અને બહુ બધું પબ્લિક છે અને બોટ માટે વેઇટ કરે છે એટલે વિચાર્યું કે થોડાક આરામથી જઈએ. અને ભાઈ વ્યૂ જુઓ તમે એકવાર. ફોટો ક્લિક કરવા માટે બેસ્ટ પ્લેસ છે અને એવું અમને લાગે કે ભાઈ સિડની આવી ગયા હોય ને એવું આમ વાઇબ આવે બસ. તો અને આ છે તમિલ ટાઈગર. ઓકે નીકળીએ ફાઇનલી. હવે નીકળીએ છે અને નીકળવામાં બી જો લાઈન. હવે આ બોટ જાય છે, બોટ આવશે, એમાં બેસશું. એટલે મને લાગે છે કે 1 કલાકથી વધારે અહીંયા પણ થઈ જવાનું છે પણ જોઈએ કેટલો ટાઈમ લાગે છે. તો ભાઈ નીકળી ગયા છે અને જઈ રહ્યા છે. જો આવી રીતનું છે. પણ એક વસ્તુ તમને કહેવા માગું કે જે બધાએ લાઈફ જેકેટ પહેર્યા છે ને એ બધા ખાલી ખભા પર રાખ્યા જ છે. આ કોઈને લાઈફ જેકેટ નથી પહેરતા આવડતું ને જે પણ સિક્યુરિટી છે ને એ સાથે એમને પહેરાવતા શીખવાડતા નથી. કદાચ જો આ બોટ પલટી થાય અને પાણીમાં ડૂબી જાય તો જેને પહેરતા નથી આવડતા એનો શું હાલ થાય? છોકરાઓ છે, ફેમિલી છે અને આ જે ગાર્ડ છે એ બસ મસ્ત ઊભા છે અને આ બધાએ ખાલી ખભા પર રાખ્યા છે. તો કંઈક દુર્ઘટના થઈ શકે. અને આ ફેરી ડેઇલી ચાલે છે અને હજારોની સંખ્યામાં માણસો એ સફર કરે છે. તો અમે બી થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. બટ અમે નીકળી ગયા છે, પહોંચીએ. તો ભાઈ પહોંચી ગયા છીએ ગુજરાતી ભવન ફરીવાર. હવે ફ્રેશ થાય અને મજા માણીએ ગુજરાતી ભોજનની. તો ભાઈ સમય થયો છે 8:30. હું યુવરાજ અને નરોત્તમ આવી ગયા છે જમવા. તો પેટનો ખાડો પૂરી લઈએ અને સુપાત્ર અને જમીને કરી જાય આરામ. અને હજી કાલે રોકાવાના છે, ભારત ફરશું કાલે બી. અને બસ તો મળીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ. જો કે ગુડ મોર્નિંગ ન હોય કેમ કે 12 વાગવા આવ્યા, 11:30 થઈ ગયા છે અને અમે લોકો નીકળી ગયા છે ગુજરાતી ભવનથી. અમે બીચ પર જઈએ છીએ. આજે અમે બીચ પર જઈને નાશું. એક વટ્ટકોટી કરીને કોટ છે ત્યાં જઈશું, કન્યાકુમારી બીચ જઈશું અને ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન જમવાનું જમીશું. તો નીકળી ગયા છીએ અને આજે છે સન્ડે, તડકો છે બટ નો વરી. નીકળી ગયા છે તો બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ તડકામાં ચાલતા ચાલતા અમે લાઇટ હાઉસ વિઝિટ કરવા આવ્યા છે. આ છે કન્યાકુમારી લાઇટ હાઉસ. તો સામાન મૂકીને જાય ઉપર કે બીચ સાઈડનો નજારો કેવો જોવા મળે છે કેમ કે એક્ઝેક્ટ પાછળ જ બીચ છે. તો ભાઈ આવી ગયા છે તો જઈએ ઉપર. લિફ્ટ આવી ગઈ છે અને 2 નંબર. પંખો કરું, પંખો જો આ સાઈડ છે બીચ. વાહ खतरनाक. वाह भाई वाह वाह, क्या बात है बे, इतना अच्छा. આ છે તિરુવલ્લવર જે આપણે કાલે ગયા હતા અને આ છે નજારો. આવી ગયું છે. Look at the view.
ભાઈ લાઇટ હાઉસ આવી ગયા છે ઉપર, નજારા જુઓ તમે, ખતરનાક. આખું કન્યાકુમારી દેખાય છે. આ સાઈડ છે હિલ સ્ટેશન, વિન્ડ ફાર્મ, તિરુવલ્લમવર અને બીચ, અને છીએ અમે લાઇટ હાઉસ. આ સાઈડ બી નજારાઓ સારા છે. તો થોડી વાર આવ્યા છે તો માણીએ મજા, મળીએ આગળ. સાઉથ ઇન્ડિયન મીલ ખાવા માટે આવી ગયા છે. જે આપણને પત્તા આપે ને એમાં થોડું પાણી નાખવાનું, પછી સાફ કરવાના, પછી તમને સર્વ કરશે એ પ્રમાણે ખાવાનું. પહેલાં તમને રાઈસ આપે, એની એક સબ્જી આપે, પછી બીજી વાર રાઈસ આપે, બીજી વાર બીજી સબ્જી આપે. એમ અલગ અલગ ટાઈપના રાઈસ મળતા જાય અને અલગ અલગ ટાઈપની સબ્જી મળતી જાય. એ જમતું રહેવાનું. આપણે યુવરાજભાઈને સાઉથ ઇન્ડિયન મીલ ટ્રાય કરવું હતું એટલે આવી ગયા છે. હા, જોઈએ. આપણું મીલ્સ આવી ગયું છે. રાઈસ છે, એની સાથે તમે સાંભાર અને દાળ બંને ખાઈ શકો છો. એક સબ્જી છે, જે ગાજર છે, એની સાથે ટોપરું છે, અને આ છે રાયતું, અને આ પણ ગાજરની આઈટમ છે, ચટણી છે, અને આ પ્રકારે બે દાળ આપી છે. તો હવે સ્ટાર્ટ કરીએ, કેમ કે જોઈને પાણી આવે છે. તો જલ્દી જમી અને મળીએ પાછા. તો ભાઈ જમીને અમે લોકો આવી ગયા છીએ અને જવાના છે વટ્ટકોટી પોર્ટ, અને ત્યાં આગળ બીચ છે, ત્યાં જઈને નાહવાના છીએ. અને જ્યાં સુધી ધરાય નહીં ત્યાં સુધી નાહવાના છીએ, અને પછી પોર્ટ ફરીશું અને રિટર્ન આવીશું. અને અહીંયા એક ગાંધી મંડપમ છે, એ ફરીશું. બટ ભાઈ તડકો એવો છે ને કે વાત ન પૂછો. અને રિક્ષાવાળા બધા 300 કહેતા હતા, તો અમે થોડાક આ સાઈડ હાલીને આવી ગયા છે. તો 150 રૂપિયા એક ભાઈ માની ગયા છે. બટ એક ભાઈને ડ્રોપ કરવા ગયા છે, આવે પછી બેસીએ અને નીકળીએ. બટ હાઉ ધ જોશ, તો જઈએ અને મળીએ. તો ભાઈ ફાઇનલી રિક્ષા આવી ગઈ છે અને અમે વટ્ટકોટી જવા માટે નીકળી ગયા છીએ. થોડી વાર તો એમ કહ્યું હતું કે રિક્ષાવાળા અમને ડેરી મિલ્ક દઈને વહી ગયા છે, બટ આવી ગયા છે, બેસી ગયા છે અને જાય છે વટ્ટકોટી. તો ભાઈ આપણે વટ્ટકોટી આવી ગયા છે, અને આ સાઈડ જુઓ તમે દરિયો છે. બટ દરિયો થોડો તોફાની છે, તો અમે જોઈએ છે કે કંઈક સારી જગ્યા મળે નાહવા માટે તો નાહીએ, કેમ કે કોઈ બીજું છે નહીં નાહવાવાળું. એકલા તો આમ રિસ્ક ન લઈ શકીએ, બટ જોઈએ નાહવા માટે જગ્યા મળે તો નાશું. અને બન્યા રહો, મળીએ આગળ. એ આવી ગયા છે બીચ પર, અને આવું કંઈક છે બીચ. અને આ લોકો અહીંયા કેસલ બનાવ્યું છે, અને આવું છે વટ્ટકોટી બીચ. તો બસ કપડાઓને એવું બધું મૂકીએ અને કરીએ નાહવાનું ચાલુ. તો ભાઈ ફાઇનલી નાઈને બહાર આવી ગયા છે, અને દરિયો તમે જુઓ, ખૂબ તોફાની દરિયો છે. અને થોડુંક આગળ જતાં એક સીધો ખાડો છે 5 ફૂટ જેવો, જઈને છોકરા હતા નાતા હતા, કીધું કે ભાઈ સીધા અંદર ન જતા, ખાડો છે. એટલે એની સાથે અમે ગયા, થોડુંક અંદર જઈને નાહ્યા, અને ફાઇનલી નાહીને બહાર આવી ગયા છે. અને આ સાઈડ છે વટ્ટકોટી ફોર્ટ. જેમ આપણે દીવમાં ફોર્ટ છે, એમ અહીંયા પણ એક ફોર્ટ છે, જે જવાના છીએ. બટ ટાઈમ થઈ ગયો છે, જોઈએ ઓપન હશે કે ક્લોઝ થઈ ગયો છે, બટ નીકળી રહ્યા છે, જાશું. અને ભાઈ દરિયા અહીંના એક નંબર છે, બહુ મસ્ત છે. તો ભાઈ નીકળી તો ગયા છો, પણ જો અમે નાળિયેરીના ખેતરો વચ્ચેથી જઈ રહ્યા છે, અને એક નંબર ભાઈ આવા નજારા હોય ને તો પછી જિંદગીમાં બીજું તો શું જોવે. તો બસ જઈ રહ્યા છે, બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ નાળિયા તોડીએ છે, પણ મારા બેટા તૂટતા નથી. જો નાળિયા તૂટે તો છે આપણે કે છરી પાણી પીએ, કેમ કે આ બધી સરકારી છે, સાર્વજનિક જગ્યા પર ઉગેલી નાળિયેરીઓ છે. અમે પૂછ્યું છોકરાઓને કે તોડો પીઓ, કોઈ ના ન પાડે. તોડીએ છે, તૂટે તો.
તો ભાઈ મેં એક નાળિયેર તોડી લીધું છે અને પાણી પીવું છે. હવે યુવરાજ તોડે છે બીજું નાળિયેર. અને ભાઈ પાણી મીઠું છે, ખૂબ સરસ છે. અને ભાઈ આવી રીતના જો નાળિયેર પાણી પીવા મળતા હોય તો મજા જ આવે ને. એડવેન્ચર કરી રહ્યા છે અને આવી રહી છે મજા. તો ભાઈ આવી ગયા છે વટ્ટકોટી ફોર્ટ. આવું છે, વચ્ચે એક તળાવ છે, એમાં ગંદુ પાણી ભરેલું છે. ચારો સાઈડ આવી રીતે દિવાલ છે અને એક સી વ્યૂ છે આ સાઈડથી. તો બસ જઈએ. બીજું તો કંઈ ખાસ છે નહીં. હા, બીજું કંઈ દેખાતું તો નથી એવું કંઈ ખાસ. બટ જઈએ અને જોઈએ નજારાઓ. બીજું તો શું જોવાનું છે. કંઈ સી વ્યૂ કંઈક આવો છે. આ સાઈડ માઉન્ટેન છે, આ સાઈડ વિન્ડ ફાર્મ છે, એક સાઈડ દરિયો છે અને આવો કંઈક નજારો છે. અને આ સાઈડ સિટી છે કન્યાકુમારી. તો આ છે વટ્ટકોટી ફોર્ટ. હવે આગળ જઈએ અને થોડાક ફોટો ક્લિક કરીએ અને ભાઈ નજારો જોવો. આપણે સામે નાતા હતા ત્યાંથી આવ્યા છીએ અને માણીએ મજા. આવ્યા છીએ તો તો સમય થયો છે 5:30 અને આપણે લોકો છે વટ્ટકોટી ફોર્ટ. જો કે થોડી વાર અહીંયા બેઠા હતા કેમ કે નજારાઓ છે ખૂબ સરસ. એક સાઈડ છે કન્યાકુમારી સિટી, એક સાઈડ છે વિન્ડ ફાર્મ, એક સાઈડ છે માઉન્ટેન રેન્જ. અને નજારાઓ સારા હોય જ કેમ કે આપણે સાઉથમાં છીએ. થોડી વાર બેઠા હતા, હવે નીકળીશું કેમ કે આપણે રિક્ષામાં આવ્યા હતા અને રિક્ષા એ મેઇન રોડ સિવાય મળવાની નથી. એટલે મેઇન રોડ સુધી આપણે ચાલીને જવાનું છે. તો બસ નીકળીએ. અને માઉન્ટેન રેન્જ અહીંયા જોવા મળે છે. જેમ આપણને હિમાલયન માઉન્ટેન રેન્જ જોવા મળે છે એમ કેરલામાં પણ માઉન્ટેન રેન્જ છે. આના જ કારણે ગુજરાતમાં ચોમાસું વહેલું આવે છે કેમ કે આ માઉન્ટેન છે એ વાદળોને રોકી રાખે છે અને વાદળો ગુજરાત સાઈડ વધે છે. આ જ કારણે ગુજરાતમાં ચોમાસું વહેલા આવે છે. અને બસ નીકળીએ હવે અને રોડ પર જઈએ, રિક્ષા પકડીએ અને પહોંચીએ ગુજરાતી ભવન. તો બન્યા રહો, મળીએ આગળ. તો જુઓ શું જોવા મળ્યું છે. હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી સાથે હું તળાજા ભાવનગર એસટી બસમાં જતો ને મારા મામાના ઘરે, ત્યારે આપણા તળાજામાં કંઈક આવી એસટી બસમાં ટિકિટો મળતી. અને અત્યારે અમે જઈ રહ્યા છે તામિલનાડુની એસટી બસમાં કન્યાકુમારી સુધી અને ટિકિટ છે 10 રૂપિયા, મતલબ 30 રૂપિયા. અને નીકળી ગયા છે તો પહોંચીએ. બટ આ ટિકિટે મને મારી નાનપણની યાદ અપાવી દીધી. તો સમય થઈ ગયો છે સાંજના 7 અને આ પ્રકારે એક વિવેકાનંદન કરીને એક બીચ છે અને આ સાઈડ છે સ્વામી વિવેકાનંદન મંડપમ અને તિરુવલ્લવરનું સ્ટેચ્યુ જે આવું દેખાય છે. અને આ સાઈડ છે કન્યાકુમારી સિટી. અહીં નજારા તમે જુઓ. આજે એટલા સરસ સરસ નજારાઓ જોયા છે ને કે વાત ન પૂછો તમે. મનમગ્ન, ફૂલ્લી ફ્રેશ થઈ ગયું છે માઇન્ડ. અને યુવરાજ છે એ ફરવાનો બહુ શોખીન છે. હજી અહીંયા એક ગાંધીજી મંડપમ છે, એ કહે છે ત્યાં બી જવું છે તો ત્યાં બી જશું. બટ તમે એકવાર નજારા જુઓ. અને આવા નજારાઓ હોય તો તમને થાક લાગે. તો બસ આવી પહોંચ્યા છે. થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીએ. લાઇટ કરે છે, નરોત્તમ છે એટલો દૂર છે. હું જાઉં નથી જાઉં, ઊભો રહું વિચારું છું. બટ છીએ આવી જગ્યા પર અને 7 વાગી ગયા છે ને આવા નજારા વચ્ચે હું ઊભો છું. એક સાઈડ જો ગાંડો દૂર સમુદ્ર. તો બસ થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરી અને નીકળીએ હોસ્ટેલ સાઈડ. તો બન્યા રહો, મળીએ આગળ. ભાઈ સમય થયો છે રાતના 9. બહુ ભૂખ લાગી છે. હવે છે આ ગુજરાતી ભોજન. આવી ગયા છે ગુજરાતી ભવન અને કાલે નીકળવાના છે અને મારે કરવાના છે વિડીયો એડિટ. તો જમીને લાગી જઈશ કામે અને આ વ્લોગ છે એ પૂરો કરીએ અહીંયા અને મળીએ નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી હર હર મહાદેવ.